ગુજરાતમાં ગરમીએ માજા મૂકી 5 દિવસ ક્લાસીસમાં બપોરે 12 થી 4 શિક્ષણ કાર્ય બંધ. લીંબુ પાણી, ઇલેક્ટ્રોલ પાવડર, મેડિકલ કિટ પણ રખાશે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનનો નિર્ણય. ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા કેટલાય દિવસોથી ગરમીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. આકાશમાંથી આગની જ્વાળાઓ વરસી રહી છે ત્યારે અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી છે. આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે. ત્યારે ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશને 5 દિવસ શૈક્ષણિક સંસ્થાઓ બપોરે 12 થી 4 બંધ રાખવા માટેનો નિર્ણય લીધો છે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના મહાનગરો, તમામ જિલ્લા અને તાલુકાઓમાં આ સંસ્થામાં સદસ્યો છે. ફેડરેશનની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતના આવનારા 5 દિવસોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિત માટે બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ફેડરેશનની કમિટીની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આવનારા 5 દિવસોની અંદર થવામાં આવનાર છે ત્યારે ગરમીના પ્રકોપના કારણે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતલક્ષી નિર્ણય લઈને બપોરે 12 થી 4 એ એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે. અને જે પ્રમાણે ગરમી વધારે છે તો જે સંસ્થાઓ પાસે એર કન્ડિશનની અથવા તો કુલરની વ્યવસ્થા છે ત્યાં સવારના અને સાંજના ટાઈમમાં પણ એર કન્ડિશનની વ્યવસ્થા રાખવામાં આવે. ગરમી માટે જો કોઈ વિદ્યાર્થીને તકલીફ થઈ હોય તો લીંબુ પાણીથી માંડીને ઇલેક્ટ્રોન પાવડરથી માંડીને SOSની મેડિકલ કિટની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.